ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. રમલોયેશ ત્રિકાળવર્તી અરહંતાણમ, રમલોયેશ ત્રિકાળવર્તી સીતાણમ, રમલોયેશ ત્રિકાળવર્તી આયર્યાણમ, રમલોયેશ ત્રિકાળવર્તી ઉચ્ચયાણમ, રમલોયેશ ત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે, ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરક્ષિતે. એગો મેં શાસદ અપા જ્ઞાન દર્શન લખણો, શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મૂજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી રહે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને પશુ મોહ પામે લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાયની જે જ્ઞાત તે તો તે જ છે. જેમને જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું સુત કેવડી કથિતાશમે પ્રાપ્ત હો. તું સ્થાપનિજને મોક્ષ પંથે જ્યાં અનુભવ તે હને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. પૂજ્ય ગુરુદેવ શ્રીના બોલ જે પરમાગમ સારમાં 1008 બોલ છે, તેના ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. 35 નંબરના બોલ ઉપર ગયા રવિવારે આપણે ચર્ચા કરેલી હતી. આગમ પદ્ધતિ અને અધ્યાત્મ પદ્ધતિની ચર્ચા એમાં ઘણી સુંદર આવી છે. આપણે થોડો બોલ જોયેલો હતો, આપણે જરા એને જોઈ લઈ બરાબર. 35 નંબરનો બોલ છે, આગમ પદ્ધતિને અજ્ઞાની જાણે છે, પણ અધ્યાત્મ પદ્ધતિના વ્યવહારને પણ જાણતો નથી. આગમ પદ્ધતિની આપણે ચર્ચા કરી લીધી હતી ઘણા પ્રકારે, કે આગમ પદ્ધતિ એટલે ખરેખર મોહ રાગ દ્વેષની પર્યાયો જે પ્રગટ થતી હોય અને ત્રિકાળી દ્રવ્ય એ સમયે તેવું ને તેવું રહેતું હોય, તો એને આગમનો નિશ્ચય ત્રિકાળી દ્રવ્યને કહેવાય. આગમનો વ્યવહાર મોહ રાગ દ્વેષને કહેવાય, એટલે એને આગમ પદ્ધતિ કહેવામાં આવે. આગમ પદ્ધતિ એટલે આગમ એટલે શાસ્ત્ર નહીં, પણ આગમ એટલે આવવું. કોઈ પણ પરિણામ આવે તો એને આગમ કહેવાય. તો એને આગમ પદ્ધતિ કીધી, કે પરિણામનું આવવું, મોહ રાગ દ્વેષનું આવવું, કર્મની સત્તામાં કર્મના પરિણામનું આવાગમન થવું, તો એને આગમ પદ્ધતિ કહેવાય. એ તો અજ્ઞાની બધું જાણે છે કે ભાઈ મોહ રાગ દ્વેષના પરિણામ ચાલે છે, કર્મ બંધાય છે એના નિમિત્તે, પાછો એનો અબાધા કાળ પાકતા, પાછો એ અબાધા કાળ પાકતા એનો ઉદય આવે છે, અને ઉદય આવે ને પાછો જીવ જોડાય તો પાછા મોહ રાગ દ્વેષ રૂપી અજ્ઞાન પરિણામ થાય છે. એ બધું જ્ઞાન તો એને બહુ સારી રીતે ખ્યાલમાં પણ હોય છે અને વર્તતું પણ હોય છે, છતાં ત્યાંથી પાછો ફરતો નથી. એટલે કે છે કે આગમ પદ્ધતિને તો અજ્ઞાની જાણ્યા કરે છે, પણ અધ્યાત્મ પદ્ધતિના વ્યવહારને પણ જાણતો નથી. અધ્યાત્મ પદ્ધતિનો નિશ્ચય તો ત્રિકાળી દ્રવ્ય છે. ત્રિકાળી દ્રવ્યમાં તો શુદ્ધ જ્ઞાન ચેતના પણ આવી જાય. આખું ત્રિકાળી દ્રવ્ય એના અનંત ગુણો, એની શુદ્ધ જ્ઞાન ચેતના, એ બધું એમાં આખું અધ્યાત્મમાં આવી જાય નિશ્ચયમાં. અને અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એને જાણતો જ નથી. એટલે જાણતો નથી એનો અર્થ એમ છે કે એને પ્રગટ કરવા માટેનો પુરુષાર્થ ઉપડતો નથી. એનો ખાલી મોહ રાગ દ્વેષ છે એવું જ્ઞાન કર્યા કરે છે, કર્મ બંધાય છે એવું જ્ઞાન કર્યા કરે છે. આપણે તો અજ્ઞાની છીએ એટલે આપણે તો આવું જ હોય. જ્ઞાનીને અધ્યાત્મ પદ્ધતિ હોય, જ્ઞાનીને અધ્યાત્મ પદ્ધતિનો નિશ્ચય હોય, જ્ઞાનીને અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર હોય, અજ્ઞાનીને તો આગમ પદ્ધતિ જ હોય.
એમ કરીને એ નાસીપાસ થઈ જાય છે કે હું તો અજ્ઞાની છું, મારે તો આવા કસાયો ચાલે છે, હું તો જયારે જ્ઞાની થઈશ ત્યારે જાશે, પણ હું જ્ઞાની કેવી રીતે થાવ, મારું જ્ઞાન પણ હું કેવી રીતે પ્રગટ થાય, હું અજ્ઞાનીમાંથી જ્ઞાની કેવી રીતે બની જાઉં, એનો વિચાર જીવ કરતો જ નથી. અજ્ઞાનીની સ્થિતિ આવી છે, જ્ઞાનીની સ્થિતિ આવી છે. જ્ઞાનીને શુદ્ધ જ્ઞાન ચેતનાનું પરિણમન ચાલે છે, અજ્ઞાનીને અશુદ્ધ જ્ઞાન ચેતનાનું પરિણમન ચાલે છે. જ્ઞાનીને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ અધ્યાત્મના વ્યવહાર રૂપે ચાલ્યા કરે છે, અધ્યાત્મના નિશ્ચયના આશ્રય. અને અજ્ઞાનીને આગમના પણ નિશ્ચય છે, એનો આશ્રય નથી ત્રિકાળી દ્રવ્યનો, એટલે મોરાગ દ્વેષ થયા કરે છે અને કર્મ બંધાયા કરે છે. એટલે હું અજ્ઞાની છું અને જ્ઞાનીને આવું પરિણમન ચાલે છે. બસ એની શરૂઆત જ ખરેખર આવી રીતે નાસીપાસપણાથી થાય છે કે હું અજ્ઞાની જ છું બસ, અને જ્ઞાનીને તો આમ હોય, જ્ઞાનીને તો આમ હોય, જ્ઞાનીને તો આમ હોય. એટલે જ્ઞાની કોઈ જુદી વસ્તુ છે અને હું કોઈ જુદી વસ્તુ છું, કારણ કે હું તો અજ્ઞાની છું. કોઈ દિવસ આવું જ્ઞાન કરવાથી અજ્ઞાન નહીં જાય. એને એવો પ્રયત્ન કરવો પડશે કે હું અજ્ઞાની તો ભલે એક સમયની પર્યાયમાં બહિર્લક્ષે અજ્ઞાન વર્તતું હોય, એ સમયે પણ ખરેખર જ્ઞાનીને જેવું પરિણમન વર્તે છે એવું પરિણમન મારું ત્વરિતમાં ત્વરિત કેવી રીતે થાય, એવી વિચારધારા જો એની ચાલે તો એનું અજ્ઞાન ટળી જાય અને ખરેખર એ જીવ જ્ઞાની થઈ જાય. એટલે કે છે આગમ પદ્ધતિને તો અજ્ઞાની બરાબર જાણે છે, એનું જ્ઞાન તો બધું કર્યા કરે છે, પણ અધ્યાત્મ પદ્ધતિના વ્યવહારને પણ જાણતો નથી. તે કર્મફળ ચેતનારૂપ વસ્તુને શ્રદ્ધે છે, પણ શુદ્ધ જ્ઞાન ચેતનારૂપ વસ્તુને શ્રદ્ધતો નથી. કર્મફળ ચેતનારૂપ વસ્તુને શ્રદ્ધે છે એટલે આગમનું પ્રમાણ જે છે કે જે કર્મફળ ચેતના એના પરિણામમાં ચાલે છે. કર્મ એટલે રાગની સ્થિતિ, કર્મફળ એટલે કે આકુરતાનો જન્મ થાય, દુઃખનો જન્મ થાય, તેને કર્મફળ કહેવામાં આવે. રાગના નિમિત્તે હંમેશા દુઃખની ઉત્પત્તિ થાય તો એ કર્મ અને કર્મફળ ચેતના કહેવામાં આવે. તો એવી કર્મફળ ચેતના રૂપ વસ્તુને શ્રદ્ધે છે એટલે કે એ એના પરિણામમાં અજ્ઞાનરૂપી ચેતનાને શ્રદ્ધતો હોવાને કારણે એને ખરેખર કર્મફળ ચેતનાનો જ જન્મ થયા કરે છે. પણ શુદ્ધ જ્ઞાન ચેતનારૂપ વસ્તુને શ્રદ્ધતો નથી, એટલે જ્ઞાયક ભાવની શ્રદ્ધા કરતો નથી, શુદ્ધ આત્મ તત્વની શ્રદ્ધા કરતો નથી. ચેતના લક્ષણ વાળું, ઉપયોગ લક્ષણ વાળો મારો ત્રિકાળી દ્રવ્ય છે એને શ્રદ્ધતો નથી. એ શ્રદ્ધતો કેમ નથી કે એને વાસ્તવિકપણે પેલા જાણતો નથી કે શુદ્ધ જ્ઞાન ચેતના શેમાં ભરેલી હોય, જ્ઞાયક ભાવ કેવો હોય, એની પરિપૂર્ણતા કેવી હોય, એનું ધ્યેયનું સ્વરૂપ કેવું હોય, એનું અભેદ જ્ઞેયનું સ્વરૂપ કેવું હોય, એને ખરેખર તે જાણતો નથી. જાણતો નથી એટલે એની શ્રદ્ધા નથી થતી. 17-18 ગાથામાં કીધું ને કે જાણેલાનું શ્રદ્ધાન હોય છે. જ્યાં સુધી જાણવું યથાર્થ સમ્યક પ્રકારે પ્રગટ ન થાય ત્યાં સુધી શ્રદ્ધાને શ્રદ્ધાનો વિષય મળતો નથી. જ્યાં સુધી આ આગમ પદ્ધતિને જ જાણ્યા કરે, મોહરાગ દ્વેષ થાય છે એને જાણ્યા કરે, એનું જ્ઞાન કર્યા કરે, કર્મ ઉત્પન્ન થાય છે, કર્મ બંધાય છે એનું જ્ઞાન કર્યા કરે, અને આત્માનું જ્ઞાન કરવા માટે સમર્થતા ન કેળવે, સક્ષમતા ન કેળવે, જાણવા માટે પણ એક વિષય મારો ત્રિકાળી દ્રવ્ય બચી ગયો છે, બીજું બધું મેં અનંતવાર જાણી લીધું છે, આને જ નથી જાણ્યો, એવું ખરેખર અંદરથી બળ એને સામર્થ્ય ઉત્પન્ન થતું નથી આત્માને જાણવાનું. એટલે કે છે કે શુદ્ધ જ્ઞાન ચેતનારૂપ વસ્તુને શ્રદ્ધતો નથી. એ જાણતો નથી શુદ્ધ જ્ઞાન ચેતનાને, એટલે એની શ્રદ્ધા એને થતી નથી. સીધી શ્રદ્ધા કરવા જાય તો વિકલ્પો ઉત્પન્ન થયા કરે છે, જાણીને શ્રદ્ધા કરવા જાય તો શ્રદ્ધા સમ્યક થઈ જાય છે. પણ જાણવું કેવી રીતે કરવું, આત્માને કેવી રીતે જાણવો, આત્માની અસંખ્ય પ્રદેશી વસ્તુ કેવી છે, આત્માનો જ્ઞાનમય ચેતના સ્વભાવ કેવી રીતે છે, આત્માની ત્રિકાળતા કેવી છે, જે અનાદિ અનંત વસ્તુ એક બચી ગઈ છે એ કેવી છે મારી પાસે, એવો એને વિચાર પણ જે આવવો જોઈએ એ ખરેખર નિરંતર આવતો નથી. કોઈ કોઈ વખતે વિચાર આવે છે અને એ વિચાર પાછો છૂટી જાય છે. એટલે આ સ્થિતિ અજ્ઞાનીની અનાદિથી ચાલ્યા કરે છે. એનું અહીંયા જ્ઞાન કરાવે છે કે ખરેખર
આગમ પદ્ધતિને તો અજ્ઞાની જાણે છે, પણ ખરેખર અધ્યાત્મ પદ્ધતિના વ્યવહારને પણ જાણતો નથી, કારણ કે તે કર્મફળ ચેતનારૂપ વસ્તુને શ્રદ્ધે છે, પણ શુદ્ધ જ્ઞાન ચેતનારૂપ વસ્તુને શ્રદ્ધતો નથી. એટલે કે એની શ્રદ્ધા સમ્યક થતી નથી, એટલે એ કર્મફળ ચેતનારૂપ વસ્તુને શ્રદ્ધા કરે છે, પણ શુદ્ધ જ્ઞાન ચેતનારૂપ વસ્તુને શ્રદ્ધતો નથી. કારણ કે તે સદાય સ્વપર ભેદ વિજ્ઞાનને અયોગ્ય છે. તેથી કર્મબંધન છૂટવાના કારણભૂત જ્ઞાન માત્ર એવા ભૂતાર્થ ધર્મને શ્રદ્ધતો નથી. સદાય સ્વપર ભેદ વિજ્ઞાનને અયોગ્ય છે એવો જીવ, તેથી કર્મબંધ છૂટવાના કારણભૂત જ્ઞાન માત્ર એવા ભૂતાર્થ ધર્મને શ્રદ્ધતો નથી. કર્મબંધન છૂટવાના કારણભૂત એટલે જ્ઞાન માત્ર સ્વભાવ છે, એને જ્યાં ભૂતાર્થ સ્વભાવ છે એવો જે પોતાનો ત્રિકાળ જ્ઞાયક ભાવ છે, એના જો જ્ઞાનને શ્રદ્ધાન થઈ જાય, એવી શ્રદ્ધા જો એને પ્રગટ થાય તો ખરેખર કર્મબંધનથી છૂટવાનું કારણ એને ઉત્પન્ન થાય. પણ જ્યાં સુધી ભૂતાર્થ ધર્મની શ્રદ્ધા થતી નથી ત્યાં સુધી કર્મબંધન છૂટતું નથી, અને સ્વપરનું ભેદ વિજ્ઞાન પણ તેને ઉત્પન્ન થતું નથી. સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન છે એ બહુ અત્યંત આવશ્યક છે. અત્યાર સુધી જેટલા સિદ્ધ થયા એટલા ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે, અને જેટલા સંસારમાં પરિભ્રમણ કરે છે એ ભેદ વિજ્ઞાનના અભાવથી સંસારમાં પરિણમન કરે છે. ભેદ જ્ઞાન એક મહામંત્ર છે. ભેદ જ્ઞાન કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. ભેદ જ્ઞાન કોઈ પણ કાળે થઈ શકે છે. ભેદ જ્ઞાન એ ખરેખર એકવાર ચાલુ થાય પછી નિરંતર પણ ચાલ્યા કરે છે. એટલે ભેદ જ્ઞાન કેવી રીતે કરવું સ્વ અને પરનું? તો કે મારો જ્ઞાયક ભાવ એક સ્વ અને એના સિવાયનું બધું પર. પછી એમાં પર દ્રવ્યની સત્તા આવી ગઈ, કર્મની સત્તા આવી ગઈ, પૂદગલની સત્તા આવી ગઈ, રાગાદી ભાવની સત્તા આવી ગઈ, ઇન્દ્રિય જ્ઞાનની સત્તા આવી ગઈ, અને એક સમયની પર્યાયની સત્તા પણ આવી ગઈ, અને એક સમયની હું જ્ઞાયક છું એવા વિકલ્પની સત્તા પણ આવી ગઈ, અને જ્ઞાયકમાં ગુણભેદ છે એવી સત્તા પણ આવી ગઈ. એ બધું પરમાં જાય છે. અને એકલો, કારણ કે તે સદાય સ્વ એટલે પોતાનો જ્ઞાયક, અને પર એટલે જ્ઞાયક સિવાયનું જેટલું હોય એ બધું ખરેખર પર છે. એવું ભેદ જ્ઞાન જ્યાં સુધી એને ખરેખર ઉદિત થતું નથી ત્યાં સુધી કર્મબંધન છૂટતું નથી. કર્મનું બંધન થયા જ કરે છે. કર્મફળ અને કર્મ ચેતના અને કર્મફળ ચેતના એવી વસ્તુનું બંધન થયા કરે છે. એટલે કર્મબંધનથી છૂટવાનું કારણ એકમાત્ર છે કે જે જ્ઞાન માત્ર એવો ભૂતાર્થ સ્વભાવ, એને ખરેખર જો એ અવલંબન પૂર્વક વિચારમાં લઈએ, અવલંબન પૂર્વક એના તરફ વળવાનો પ્રયત્ન કરે, અવલંબન પૂર્વક ખરેખર એનું શ્રદ્ધાન કરે, એનું જ્ઞાનમાં એને જ્ઞેય બનાવે, તો જ ખરેખર એને ભૂતાર્થ ધર્મ પ્રગટ થાય. અને ભૂતાર્થ ધર્મ પ્રગટ થાય ત્યારે જ ખરેખર એનું જ્ઞાન શ્રદ્ધાન સમ્યક થાય, અને સમ્યક થતા એને કર્મબંધન, નવા કર્મબંધનનો એને અભાવ થઈ જાય. નવું કર્મબંધન સમ્યક દર્શન થતા દ્રષ્ટિ અપેક્ષાએ છૂટી જાય, અને અસ્થિરતા અપેક્ષાએ કર્મબંધન થાય. તે ખરેખર જ્ઞાનીને જ્ઞાનના પર જ્ઞેયમાં ખરેખર ખ્યાલ આવે કે આટલું અસ્થિરતાજન્ય પરિણમન ચાલે છે, પણ ખરેખર કર્મબંધનથી જ્યાં તે છૂટી ગયો, દ્રષ્ટિ અપેક્ષાએ છૂટી ગયો, તો ખરેખર નવા કર્મનો બંધ જ્ઞાનીને થતો નથી. એમ પણ કહેવામાં આવે, જૂનાની નિર્જરા થાય છે, નવાનો બંધ થતો નથી. આત્માનો આશ્રય ચાલુ છે, વેદનાન સમયે સમયે વૈરતા કરે છે, એટલે ક્યાંય પણ રાગમાં તે લેપાતો નથી, ક્યાંય પણ તેની દ્રષ્ટિ પર પરિણામમાં જાતી નથી, અને ત્રિકાળી દ્રવ્યમાંથી છૂટતી નથી. એટલે સ્વપરિણામ વૈરતા કરે છે, અને પર પરિણામ વિકલ્પાત્મક દશામાં વર્તતા હોય ત્યારે પણ જે કર્મબંધન થાય છે તે અલ્પબંધન છે. એ અલ્પબંધન ખરેખર તો જ્ઞાનીને એવું ભાસે છે કે જાણે કે એ પર જ્ઞેય તરીકે ભાસે છે, અને જાણે કે આ વિભાવ જવા માટે આવતો હોય એવો વિભાવને એવી રીતે જ્ઞાની જાણતા હોય છે. એવી કોઈ ભૂતાર્થ ધર્મને શ્રદ્ધા કરવાથી, ખરેખર સ્વપરનું ભેદ વિજ્ઞાન કરવાથી જ ખરેખર કર્મબંધનથી છૂટી શકે છે.
એટલે એ ભેદ વિજ્ઞાનનું અયોગ્યપણું જ્યાં સુધી ચાલુ હોય, સદાય ચાલુ છે અજ્ઞાનીને ભેદ વિજ્ઞાનનું અયોગ્યપણું. એટલે કર્મબંધનથી છૂટતો નથી. અને કર્મબંધનથી છૂટવાનું કારણ એક જ્ઞાન માત્ર એવો ભૂતાર્થ ધર્મ છે એની શ્રદ્ધા તે કરતો નથી. એટલે જ્યાં સુધી શ્રદ્ધા સમ્યક થતી નથી ત્યાં સુધીનું ખરેખર જ્ઞાન પણ હોય તો પણ એ જ્ઞાન કઈ કાર્યકારી થતું નથી. જ્યારે શ્રદ્ધા સમ્યક થાય ત્યારે જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન પડે છે, પણ જ્ઞાન પૂર્વક શ્રદ્ધા સમ્યક થાય છે, અને શ્રદ્ધા સમ્યક થાય ત્યારે જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન પડે છે. એટલે આ જાણવાની વાત છે એ અજ્ઞાની જે આગમ પદ્ધતિને જાણે છે પણ અધ્યાત્મ પદ્ધતિના વ્યવહારને જાણતો નથી, ત્યાંથી આ વાત શરૂ થઈ. એટલે જાણવાની મુખ્યતા છે, જાણેલાનું શ્રદ્ધાન થાય છે. જ્યાં સુધી જાણવું યથાર્થ નથી થતું ત્યાં સુધી શ્રદ્ધાન પણ યથાર્થ થઈ શકતું નથી. એટલે અહીંયા કીધું કે તેથી કર્મબંધન છૂટવાના કારણભૂત જ્ઞાન માત્ર એવા ભૂતાર્થ કર્મને શ્રદ્ધતો નથી, ભોગના હેતુભૂત શુભ કર્મને જ જાણી અને શ્રદ્ધાન કરે છે. 35મો બોલ ખૂબ સુંદર બોલ છે. એટલે એમાં આટલી ચર્ચા આપણે કરી. ગયા વખતે પણ એની ચર્ચા આપણે ઘણી લઈ લીધી હતી. આગમ પદ્ધતિ અને અધ્યાત્મ પદ્ધતિના અર્થ કરેલા હતા. વધારે એની ચોખવટ જોતી હોય તો પરમાર્થ વચનિકાના પૂજ્ય ગુરુદેવશ્રીના મોક્ષ માર્ગ પ્રકાશકના પ્રવચન છે, એમાં પાછળ પરમાર્થ વચનિકાના પ્રવચન છાપેલા છે. એમાં તમે એને વાંચી શકશો, જોઈ શકશો. એમાં ખૂબ સુંદર વિવેચન પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલું છે. 4-5 પ્રવચનો છે, એમાં તો સંકલન રૂપે છાપેલા છે. તમે વાંચજો તો એનો અભ્યાસ કરવાથી વધારે આમાં ખ્યાલ આવશે તમને. તેના પછી 36 નંબરનો બોલ આવે છે. 36 નંબરનો બોલ છે ને એ આખો ચતુર્થ ગુણસ્થાન, અને ચતુર્થ ગુણસ્થાન પછી જ્યારે એની સ્થિતિ વિકલ્પાત્મક દશામાં આવે ત્યારની સ્થિતિ, અને ત્યાર પછી આગળ જતા પણ એની સ્થિતિ કેવી હોય કે એ અપ્રત્યાખ્યાની કેવી રીતે થાય, પછી એના ક્ષયોત્સવનું પરિણામન કેવું હોય, પછી સમ્યક દર્શન હોય એના નિર્મળ પરિણામના કાળે પણ કસાયના પરિણામ કેવા વર્તતા હોય, છતાં એ કસાયના પરિણામ વખતે પણ એનું સમ્યક દર્શન કેવી રીતે ટકતું હોય, એ આખો અદભુતથી અદભુત બોલ આ 36મો બોલ આવી રહ્યો છે. ખૂબ સુંદર બોલ છે. જો એમાં શું કહેવા માંગે છે, આખી પેલા તો ચતુર્થ ગુણસ્થાન વાળાની સ્થિતિ એટલે કે જ્ઞાનીની સ્થિતિ બતાવે છે કે ચતુર્થ ગુણસ્થાને, ચોથા ગુણસ્થાને વિષય કસાયના પરિણામ હોય, જ્ઞાનીને વિષય કસાયના પરિણામ હોય ચોથે ગુણસ્થાને. ચતુર્થ ગુણસ્થાની ગ્રહસ્થ જ્ઞાની પણ હોઈ શકે, સંસારી પણ હોઈ શકે, વેપાર ધંધો કરતો હોય એવો પણ જીવ ચતુર્થ ગુણસ્થાન વર્તી હોઈ શકે. એવો વેપાર ધંધો કાર્ય કરતો હોય બહારમાં અને અંદરમાં પોતાના આત્મા સાથે અભેદપણે પરિણમતો હોય, એવી કોઈ સ્થિતિનો ચતુર્થ ગુણસ્થાન વર્તી જ્ઞાની હોય તો એવા જ્ઞાનીને વિષય કસાયના પરિણામ પણ ચાલતા હોય. વિષય ચાલે, કોઈ પણ બહિર્લક્ષ વાળો વિષય પણ ચાલે, એના લક્ષ્ય પાછા કસાયનું પરિણમન ચાલે, કસાયના નિમિત્તે બંધ પણ થતો હોય, વિષય તરફ એની આકાંક્ષા અને એનું વલણ પણ એ તરફ ચાલતું હોય, પણ એની પ્રતીતિમાં ક્યાંય કચાશ ન હોય. એની પ્રતીતિ જે ચોથા ગુણસ્થાને આત્માની થઈ એમાં કાંઈ બિલકુલ બચક ન આવતી હોય. પ્રતીતિપૂર્વકનું સમ્યક દર્શન ચતુર્થ ગુણસ્થાન જ્યાં સુધી રહીએ ત્યાં સુધી નિરંતર ચાલ્યા કરતું હોય. ચાહે ભલે તે કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય બહારની, ખરેખર તો સમ્યક દ્રષ્ટિની પ્રવૃત્તિ હોય એમાં પણ અમુક પ્રકારની મર્યાદાઓ હોય. વિશેષ પ્રકારના વિષયોમાં પરિણમન, કસાયનું પરિણમન એવું ખરેખર ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિને પણ ખરેખર જોવા નથી મળતું હોતું. જો એવું વિષય કસાયનું પરિણમન જ એને ચાલ્યા કરતું હોય તો અંદર પરિણતિ જે કામ કરવી જોઈએ એ પરિણતિને કામ કરવામાં પણ અમુક પ્રકારની ખલેલ પણ આવે છે. એ ખલેલ આવે છે, એનો ઉપયોગ બહાર ચાલ્યો ગયો છે અને વિષય કસાય ચાલે છે એટલે ખલેલ આવે છે એવી વાત નથી. પરિણતિમાં પરિણતિ જુદી વસ્તુ છે, આ જુદો વિભાગ છે, આ જુદો વિભાગ છે. પણ જેટલી અંતર્મુખતા અંતરમાં થવી જોઈએ એટલી અંતર્મુખતા ન થાય એ અપેક્ષાએ ખલેલ કહેવામાં આવે છે.
એટલે એને ચતુર્થ ગુણ સ્થાન વર્તી કોઈ પણ જીવ હોય તો એને વિષય કસાયના પરિણામ હોય છતાં તે સમ્યક દર્શનને બાધા કરતા નથી. એટલે એને વિષય કસાયના પરિણામ ચાલતા હોય, બહિર્લક્ષી પરિણામ ચાલતા હોય, ઉપયોગ બહાર ચાલ્યો જતો હોય, એવી મર્યાદા કહેવામાં આવે છે ચતુર્થ ગુણસ્થાનની કે ચોથા ગુણસ્થાન વાળાને 6 મહિનામાં એક વખત તો આત્મ અનુભવ થાય ને થાય. 6 મહિનામાં, ઓછામાં ઓછો 6 મહિનામાં એક વાર થવો જોઈએ એમ કહેવામાં આવે છે. આગમમાં ક્યાંય એનો આધાર બહુ મળતો નથી, પણ આવી એક વાત પણ છે. પંચમ ગુણસ્થાન વર્તીને 15 દિવસે અનુભવ થવો જોઈએ સ્વસંવેદન રૂપ શુદ્ધ ઉપયોગ, અને જે સપ્તમ છઠ્ઠે ગુણસ્થાને હોય એને એક અંતર્મૂર્તમાં ઓછામાં ઓછો એક વખત તો અનુભવ થાય ને થાય. તો એની ગુણસ્થાનની જે ગુણસ્થાનની જે તે ગુણસ્થાને સ્થિતિ હોય, ચતુર્થ ગુણસ્થાનની ચોથા ગુણસ્થાન વાળાની 6 મહિનાની સ્થિતિ, પંચમ ગુણસ્થાન વાળાની 15 દિવસની સ્થિતિ, મુનિરાજની અંતર્મૂર્તની સ્થિતિ, તો એ સ્થિતિમાં ક્યાંય ખલેલ ન આવે. આટલા સમયમાં જો સદુપયોગ રૂપી સ્વસંવેદન ન આવે તો એનું ગુણસ્થાન નીચે ઉતરી જાય છે. એટલે ચોથા ગુણસ્થાન વાળાની પણ સ્થિતિ એવી હોય કે એની પ્રતીતિમાં ક્યાંય બાધા ન આવતી હોય, વિષય કસાય હોય તો પણ. પંચમ ગુણસ્થાન વાળો હોય એ તો વ્રતિ શ્રાવક થઈ જાય. ચોથા ગુણસ્થાન વાળો તો અવ્રતિ હોય કે એને વ્રત નિયમ તપ પણ એવા પ્રકારના ન હોય જે પંચમ ગુણસ્થાનમાં ને સપ્તમ છઠ્ઠા ગુણસ્થાને હોય. અમુક પ્રકારે હોય પણ ગૌણપણે ચાલતું હોય. કોઈ ચતુર્થ ગુણસ્થાન વર્તી હોય એને વિશેષપણે પણ એવી પ્રક્રિયા ચાલતી હોય પણ હજી પંચમ ગુણસ્થાન ન આવી ગયું હોય. તો એવી કોઈ સ્થિતિ આ ચોથા ગુણસ્થાનની સ્થિતિનું વર્ણન આવે છે કે ચોથા ગુણસ્થાને વિષય કસાયના પરિણામ હોય છતાં તે સમ્યક દર્શનને બાધા કરતા નથી. વિષય કસાયના પરિણામ બહિર્લક્ષ્ય ચાલતા હોય છતાંય સમ્યક દર્શન એનું ચાલ્યું જાય કે સમ્યક દર્શન એમ કે પડી જાય વિષય કસાયને કારણે, એવું બિલકુલ થતું નથી. ચોથા ગુણસ્થાનની પ્રતીતિ છે એ એટલી લવલીન વર્તતી હોય છે કે બિલકુલ એમાં ખલેલ પડતી નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી તો એમ કહેતા હતા કે અમે તો અવિરતી સમ્યક દ્રષ્ટિ છીએ, અને પછી એમ કહેતા હતા કે વારંવાર સમયસારની 38મી ગાથા અપ્રતિહત ભાવની અને પ્રવચનસારની 92મી ગાથા કે હવે મોહનો અંકુર ફરીથી નહીં ફૂટે, એ ગાથાને બેયને વારંવાર યાદ કરતા કે સમ્યક દર્શન તો અપ્રતિહત છે, અહીંયા તો કઈ પડવા બળવાની વાત જ નથી. હવે એમને તો બહારના એવા કોઈ વિષય કસાયના વેપાર ધંધાના પરિણામ પણ નહીં, પોતે બ્રહ્મચારી જન્મથી, એટલે એને તો એવી કોઈ સ્થિતિ હતી નહીં. પણ કોઈ એવી સ્થિતિ પણ જીવને હોય બહારના પરિણામમાં વિષય કસાય ચાલતા હોય, જેમ કે શ્રીમદ રાજચંદ્રજી તો હીરાનો વેપાર કરતા હતા. તો કોઈને એમ થાય હીરાનો વેપાર કરે છે. હવે એ તો ઓલા કાચથી હીરો જોવે ને તો એ તો જાણે ઓલો જળ હીરો જોતા હોય ને તો એને તો અહીંયા કાચથી જોવે એમાં ચૈતન્ય હીરો દેખાવા માંડે. જ્ઞાનીની પરિણતિ એવું કામ કરતી હોય છે. એ બહારનો હીરો જોતા ચૈતન્ય હીરામાં ચાલ્યા જાય, એવી પરિણતિ જ્ઞાનીની કામ કરતી હોય છે. બહારની ચર્મચક્ષુથી જ્ઞાનીનું માપ નીકળી શકે નહીં. એના માટે એને જ્ઞાન ચક્ષુ ખોલવી પડે, ત્યારે જ્ઞાનીને ઓળખી શકે. ગ્રહસ્થ દશાનો ચોથા ગુણસ્થાન વાળો જ્ઞાની ઓળખવો બહુ મુશ્કેલ છે, કારણ કે જેવું પરિણમન અજ્ઞાનીનું ચાલતું હોય એવું જ 12મા પરિણમન એવું જ્ઞાનીનું દેખાય. પણ જ્ઞાનીને આંતરો એટલો મોટો પડી ગયો હોય છે એ કોઈ પણ પરિણામ ચાલતા હોય એમાં લેપાતો નથી, એમાં મમત્વ કરતો નથી, એમાં એકત્વ કરતો નથી, એમાં કર્તૃત્વ કરતો નથી, એમાં ભોક્તૃત્વ કરતો નથી, એમાં બિલકુલ લેપાતો નથી. કારણ કે એને પ્રતીતિપૂર્વકનું સમ્યક દર્શન ચાલુ છે, એક સ્વભાવમાં પ્રતીતિ થઈ ગઈ છે. પછી વિષય કસાયમાં કોઈ પણ જાતની પ્રતીતિ ચાલતી નથી. એવો રાગ એને વર્તે છે, એની તત્સમયની યોગ્યતા છે, એવું બાહ્ય પરિણમન ચાલે છે, એવો ઉદયનો સ્વકાર છે, માટે એવું પરિણમન વિષય કસાયનું પરિણમન ચાલ્યા કરે ચોથે ગુણસ્થાને. તો ચોથા ગુણસ્થાને વિષય કસાયના પરિણામ હોય છતાં તે સમ્યક દર્શનને બાધા કરતા નથી. સમ્યક દર્શન એકદમ
અબાધિતપણે ચાલ્યા કરે છે, નિરંતર ચાલ્યા કરે છે. પરિણતિ અંદર કામ કર્યા જ કરતી હોય છે. સદુપયોગ કોઈ વાર આવે છે. પરિણતિ નિરંતર કામ કરે છે. પરિણતિમાં એકદમ સુખનું ભોગવવું ચાલ્યા કરે છે. એવી જ્ઞાનાનંદ મૂર્તિને ભેટેલું છે એ પ્રતીતિ રૂપ સમ્યક દર્શન, કે એનું અહમ છૂટતું નથી ત્યાંથી ક્યારેય, અને એનું અહમ છૂટતું નથી, અને અનંત ગુણોની એકદેશ શુદ્ધ પરિણતિ જ્યાં કામ કરતી ચાલ્યા કરે છે. તો એવા વિષય કસાયના પરિણામ બહારના એને બહિર્મુખતાના ચાલે તો પણ તે સમ્યક દર્શનને કોઈ બાધારૂપ નથી હોતા, બાધા કરતા નથી. એટલે સમ્યક દર્શનને વિષય કસાયના પરિણામ પાડી શકતા નથી, મિથ્યા દ્રષ્ટિ બનાવી શકતા નથી બહારના વિષય કસાયના પરિણામ. હવે બીજી વાત કરે છે, અને સમ્યક દર્શન ન હોય, સમ્યક દર્શન ન હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, છતાં અનંતાનુબંધી આદિ કસાયની મંદતા હોય, એટલી બધી કસાયની મંદતા જોવા મળે. દ્રવ્યલિંગી મુનિ થઈ ગયો હોય જીવ, ખૂબ કસાયની મંદતા, એવી કસાયની મંદતા જોવા મળે આપણને કે એવી ચતુર્થ ગુણસ્થાન વર્તી જ્ઞાનીમાં પણ ન જોવા મળે. એવી કસાયની મંદતા એની જોવા મળે. છતાં પણ અનંતાનુબંધી આદિ કસાયની મંદતા હોય છતાં મિથ્યાત્વના પાપને બાંધે છે. મિથ્યાત્વનું પાપ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી કસાયની મંદતાની કોઈ કિંમત નથી. ગમે તેટલો કસાય મંદ પડી ગયો હોય છતાં એ મંદ કસાય વાળું પરિણમન મારું છે એમ જ્યાં સુધી જીવ માને છે ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ છે. કસાય મંદ પડ્યો હોય પણ એ કસાયથી વ્યાવૃત થઈ અને જેમાં કસાય નથી, જે અકસાય સ્વભાવી પરમાત્મા છે એનું શ્રદ્ધાન જેને વર્તતું હોય, એને બારમાં કસાય વર્તતો હોય છતાં એની પ્રીતિ નથી હોતી, એની પ્રતીતિ નથી હોતી. અને અનંતાનુબંધીનો એટલે કે ચારિત્રનો કસાય એટલે કે રાગદ્વેષના પરિણામ, ક્રોધમાન માયાલોભના પરિણામ, એની ખૂબ મંદતા હોય, બિલકુલ ક્રોધ ન કરે. તમે શાસ્ત્રમાં આવે કે એને કોઈ ચામડીમાં છરી મારી, ચપ્પુ મારી અને લોહી કાઢે અને એમાં તીખા મરચાની ભૂકી ભરી દે છતાં પણ ક્રોધિત ન થાય. એટલી તો કસાયની મંદતા સમ્યક દ્રષ્ટિ ન હોય ને મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિને ચાલતી હોય. એ કસાયની મંદતા વાળો પણ જ્યાં સુધી આ કસાય જે ચાલુ છે એ ઘણો મંદ પડી ગયો છે અને એ મંદ પરિણામ મારા છે એટલે મને હવે આત્માની દ્રષ્ટિ થઈ જશે એવા એના કારણે કોઈ સમ્યક દર્શન થાય એમ માનતો હોય તો એ મિથ્યા દ્રષ્ટિ જીવ છે. એ મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને મિથ્યાત્વનું પાપ ચાલુ છે. સમ્યક દ્રષ્ટિ જીવ બહારમાં વિષય કસાયના પરિણામ વર્તતા હોય છતાં એને ખરેખર વિષય કસાયના પરિણામ મારા છે જ નહીં, ચૈતન્ય સ્વભાવ મારો છે એવી પ્રતીતિ થઈ ગઈ હોય તો ખરેખર એનું મિથ્યાત્વ ચાલ્યું ગયું હોય છે. અને અનંતાનુબંધી કસાય ચાલ્યો ગયો હોય પછી અપ્રત્યાખ્યાના વર્ણી કસાય હોય છતાં પણ તે કસાય બિલકુલ એ કસાયનું જોર એને વર્તતું નથી હોતું. અને કોઈ પણ જીવને કસાયની મંદતા હોય તો એ મંદતા ઉપર એનું ખરેખર વલણ ચાલતું હોય છે કે આજે કેટલી કસાયની મંદતા થઈ, આજે કેટલા દ્રવ્ય લીધા, આજે કેટલો આહારનો ત્યાગ કર્યો, આજે કેટલા વ્રત નિયમમાં આપણે બરાબર રહ્યા. એમ બાહ્ય પ્રવૃત્તિ ખરેખર ઘટાડવાનો, મંદ કરવાનો અને એ કરતા કરતા મને કંઈક અંદરમાં મારું વલણ સ્વ તરફ ચાલ્યું જશે એવો જ્યાં સુધી વિચાર એની દશામાં ચાલ્યા કરે છે ત્યાં સુધી એ વિચાર એવો છે કે એ દશાને પોતાની માયના કરે છે. એ દશાને પોતાની માને છે માટે એનું મિથ્યાત્વ જાતું નથી. દશા છે એની, દશામાં ચાલે છે મિથ્યાત્વ, અનંતાનુબંધીનો કસાયની મંદતા, એ બધું હોવા છતાં જો એ કસાયની મંદતા એને આધાર બનાવીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાનો પુરુષાર્થ કરે કે એના કારણે મને સમ્યક દર્શન થઈ જશે, હું આટલી કસાય મંદ કરું તો મને મુનિપણું સાચું આવી જશે, ભાવલિંગપણું આવી જશે, એવી જો કોઈ માન્યતા એની ચાલતી હોય અંદરમાં તો એ મિથ્યાત્વના પાપને બાંધતો હોય છે. જો ચારિત્રના ગુણની સ્થિતિ અને શ્રદ્ધાના ગુણની સ્થિતિ
એ બેયની કેટલી બધી જુદી જુદી સ્થિતિ છે. પ્રતીતિની સમ્યકતા શ્રદ્ધામાં થઈ પછી ચારિત્રના દોષ ઉદ્ભવિત થાય, છતાં જ્ઞાની તેમાં લેપાતો નથી. અને માત્ર ચારિત્રના દોષ ચાલતા હોય અને એ ચારિત્રના દોષ ચાલતા ચાલતા એમાં મંદતા થઈ ગઈ હોય ઘણી, પણ જ્યાં સુધી શ્રદ્ધામાં મિથ્યાત્વ ન ગયું હોય તો ખરેખર એ કાંઈ કાર્યકારી એની કસાયની મંદતા થતી નથી. એટલે જ શ્રદ્ધાનો ગુણ જુદો છે, ચારિત્રનો દોષ જુદો છે. શ્રદ્ધાની પર્યાય જુદી છે, ચારિત્રની પર્યાય જુદી છે. જે જીવ શ્રદ્ધા અને ચારિત્રના ભાગલા પાડીને વિચાર કરતો નથી તે કોઈ દિવસ ખરેખર સમ્યક દ્રષ્ટિ, ગ્રહસ્થ સમ્યક દ્રષ્ટિને ઓળખી શકતો નથી, ન ઓળખી શકે. એક જ ઘરમાં એક મિથ્યા દ્રષ્ટિ હોય ને એક સમ્યક દ્રષ્ટિ હોય. મિથ્યા દ્રષ્ટિ હોય એ એક ટાઈમ જ ભોજન કરતો હોય, સમ્યક દ્રષ્ટિ 2 ટાઈમ ભોજન કરતો હોય, પણ હું ભોજન કરું છું એમ માનતો ન હોય. આહારનું ગ્રહણ હું કરું છું એમ માનતો ન હોય. મિથ્યા દ્રષ્ટિ હોય આહારનો ત્યાગ હું કરું છું એમ માનતો હોય. ત્યાગ હું કરું છું એમ માનતો હોય એટલે એનો મતલબ કે હું ગ્રહણ કરું છું એવું માન્યતા આવી ગઈ એમાં. એટલે એને જીવને જીવ પણ એનો જોયો, જીવને પૂતગલની એકત્વ બુદ્ધિ ચાલે છે એને. અને સમ્યક દ્રષ્ટિ હોય એ આહાર લેતો હોય છતાં ખરેખર નિરાહારી છે, અને અજ્ઞાની આહારનો ત્યાગ કરતો હોય છતાં એ આહારી જીવ છે. એવું કોઈ શ્રદ્ધાનું અને ચારિત્રનું બેય પરિણમન સ્વતંત્ર ચાલ્યા કરે છે, સ્વતંત્ર ચાલ્યા કરે છે. જે જીવને આ બે ભાગલા નથી પડતા એ ખરેખર ચારિત્રના કસાઈને શ્રદ્ધામાં ખતખતવા કરે છે. અને શ્રદ્ધાનો ગુણ પ્રગટ થયો હોય અને બહારમાં કોઈ એની કસાઈની સ્થિતિ એવી ચાલતી હોય, વિષયને કસાઈ ચાલતા હોય, અસ્થિરતાજન્ય પરિણમન ચાલતું હોય જ્ઞાનીનું, તો એને એમ જ થાય છે કે આ જીવ સમ્યક દ્રષ્ટિ થોડો હોય, બહારમાં કેવા પરિણામ છે એના, કેટલી બહિર્મુખ વૃત્તિ છે, એને ખબર ન હોય કે એના અંદરમાં શું ચાલે છે. કારણ કે એ ચક્ષુ તો એને ઉઘડી જ નથી, એને જ્ઞાન જોવાની ચક્ષુ. સોગાનીજી હતા ને, સોગાનીજી, એને કોઈ ઓળખી ન શકે, કોઈ ન ઓળખી શકે એને કે સમ્યક દ્રષ્ટિ કેવા હોય, ખ્યાલ જ ન આવે. બજારમાં કામ કરવા જાય, વેપાર કરવા જાય, પ્રવૃત્તિ બધી કરે, પણ અંદરમાં જોવો તો એટલું બધું દ્રષ્ટિના વિષયનું જોર, એટલી બધી અંદરથી તાલાવેલી, એટલી બધી અંદરથી જિજ્ઞાસા. એટલે ચતુર્થ ગુણસ્થાન વર્તી ગ્રહસ્થ જ્ઞાની એને ગમે તેટલા વિષયના કસાયના પરિણામ ચાલતો હોય છતાં પણ તેને મારાપણું તેમાંથી છૂટી ગયું હોય છે. હવે આ એક એવો પ્રશ્ન છે કે ઘણા એવા પ્રશ્નો આવતા હોય છે કે કાર્ય કરે, વિષય ચાલુ હોય, કસાય ચાલુ હોય અને તમે એમ કહો કે એનું મમત્વ છૂટી ગયું છે, એ કેવી રીતે માની શકાય? બસ એક જ એ જ વાત મુખ્ય છે. અહીંયા જ આ દિગંબર દર્શનની મુખ્યતા ચાલુ થાય છે. દિગંબર દર્શન આપણું છે એમાં વ્રત, નિયમ, તપની પરિભાષા ચતુર્થ ગુણસ્થાન પછી વ્રતિ શ્રાવક થાય ત્યારે ચાલુ થાય છે. એનો મતલબ એમ નથી કે કોઈ પણ પ્રકારના વ્રત, નિયમ, તપ ચતુર્થ ગુણસ્થાન વાળા કે અજ્ઞાનીને ન હોય. કસાયની મંદતા હોય, પણ કસાયની મંદતાથી ધર્મ થશે એમ માન્યતામાં જો હોય તો ખરેખર મોટું વિપરીતપણું છે. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીએ 45 વર્ષ સુધી શુભાશુભ ભાવથી જુદો આત્મા, શુભાશુભ ભાવથી જુદો આત્મા એ લાખો વાર કીધું એને. શા માટે આટલો બધો એને એની ઉપર વજન મૂક્યું? કારણ કે જીવો એમ જ માનતા હતા કે શુભ ભાવથી જ ખરેખર શુદ્ધ ભાવનું પરિણમન થશે. જ્યાં સુધી હું શુભ ભાવ નહીં કરું ત્યાં સુધી શુદ્ધ ભાવનું પરિણમન નહીં થઈ જાય. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીએ વર્ષો સુધી શાસ્ત્રોમાંથી બતાવીને કીધું કે એ શુભ ભાવ છે એ પણ કષ્ટદાયક છે, અશુચિ છે, મેલ છે, દુઃખને ઉત્પન્ન કરનારા છે, આશ્રવો છે, બંધનું કારણ છે. એટલે એ બધી વાત જે ગુરુદેવ કરતા હોય છે ને એનું કારણ એ છે કે તને આવી ક્યાંય મિથ્યા માન્યતા ચાલુ ન રહી જાય કોઈ પણ સમયે. એટલે ચતુર્થ ગુણસ્થાન વાળો જીવ વિષય કસાયના પરિણામ હોય છતાં તે સમ્યક દર્શનને બાધા કરતા નથી, અને સમ્યક દર્શન ન હોય છતાં અનંતાનુબંધી આદિ કસાયની મંદતા હોય ત્યાં મિથ્યાત્વના પાપને બાંધે છે
કેમ કે તેને સ્વભાવનો આશ્રય હોતો નથી. આખી મુખ્યતા સ્વભાવના આશ્રય અને સ્વભાવનો આશ્રય જેને નથી એના ઉપર સમ્યક દર્શન ને મિથ્યાત્વનો આધાર છે. કોઈ બાહ્ય પરિણામ ઉપર સમ્યક દર્શન કે મિથ્યાત્વનો આધાર બિલકુલ નથી. આશ્રય આત્માનો લીધો છે કે નહીં, બસ એના ઉપર આખો આધાર છે. સ્વભાવનો આશ્રય લે છે એ સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે, સ્વભાવનો આશ્રય નથી લેતો એ મિથ્યા દ્રષ્ટિ રહી જાય છે. એમ અહીંયા ખરેખર બતાવવું છે. એટલે આ બે ગુણની ભિન્નતા બતાવે છે, શ્રદ્ધાનો ગુણ અને ચારિત્રનો ગુણ. શ્રદ્ધાનો ગુણ સમ્યક પ્રકારે પ્રગટ થઈ ગયો હોય છતાં ચારિત્રના ગુણની પર્યાયમાં દોષ ચાલતો હોય તો એ શ્રદ્ધાના ગુણના જે પ્રગટપણાને બાધા ઉત્પન્ન કરાવી શકતો નથી. અને ચારિત્રના કસાયની મંદતા ગમે તેટલી થઈ હોય તો પણ શ્રદ્ધાનું મિથ્યાત્વ એનાથી ચાલ્યું જાય એવું બિલકુલ બનતું નથી. માત્ર એ બધું બનવું ક્યારે થાય છે કે સ્વભાવનો આશ્રય જયારે લે તો મિથ્યાત્વ ચાલ્યું જાય છે. સ્વભાવનો આશ્રય ન લે અને કસાયની મનતા ગમે એટલી કરે તો એનાથી કઈ મિથ્યાત્વ ચાલ્યું જાય એવો પ્રસંગ કદી કોઈને બન્યો નથી, બનતો નથી ને બનવાનો પણ નથી. એમ અહીંયા સિદ્ધ કરે છે. પછી કે છે કોઈને એટલે કે સમ્યક દ્રષ્ટિને અપ્રત્યાખ્યાનના કસાયની ઘણી તીવ્રતા હોય. જોવો શું આખી પાછી બીજી અપેક્ષા વાત આવી છે. કોઈ સમ્યક દ્રષ્ટિ હોય એને કસાયની ઘણી તીવ્રતા ચાલુ હોય. સમ્યક દ્રષ્ટિને અપ્રત્યાખ્યાનના કસાયની તીવ્રતા ઘણી ચાલુ હોય છતાં તેને સાહિક સમ્યક દર્શન હોય છે. સાહિક સમ્યક દ્રષ્ટિ અપ્રત્યાખ્યાનના કસાયની તીવ્રતા ચાલતી હોય, ઘણી તીવ્રતા, પણ છેક સાહિક સમ્યક દ્રષ્ટિ. જો કેવો ભાગલા કેવા પાડે છે. પેલા તો સમ્યક દર્શનની વાત કરી, હવે અહીંયા આખું સાહિક સમ્યક દર્શનમાં એને ઉતારે છે કે સાહિક સમ્યક દ્રષ્ટિ થયો. સાહિક સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય કે સાહિક સમ્યક દર્શન એકવાર થાય પછી એ જીવ એનું સમ્યક દર્શન કદી પડે નહીં, એટલે ક્ષય ન થાય. કદી ક્ષય ન થાય એટલે નિરંતર સમ્યક દર્શન ચાલુ રહીએ એટલે એનો અલ્પ કાળમાં મોક્ષ થઈ જાય. ક્ષયોપશમ સમ્યક દર્શન જે છે આ કાળમાં થાય છે. ચતુર્થ કાળમાં જ સાહિક સમ્યક દર્શન થાય. ભગવાનની હાજરીમાં, કેવડી સુત કેવડીની હાજરીમાં ખરેખર સાહિક સમ્યક દર્શન થાય. પણ આ કાળમાં જ એક ક્ષયોપશમ સમ્યક દર્શન થાય છે. એક ક્ષયોપશમ સમ્યક દર્શન ભલે અપ્રતિહત ભાવ કીધો હોય, ભલે એ તો 66 સાગરોપમ સુધીની એની સ્થિતિ ટકવાની હોય, છતાં પણ એક ક્ષયોપશમ સમ્યક દર્શન આ કાળમાં દરેક જીવનું એવું નથી હોતું કે એ ખરેખર ટકતું જ હોય. એ ચાલ્યું પણ જાય પાછું આવી જાય, ચાલ્યું પણ જાય પાછું આવી જાય, એવું પણ ચતુર્થ ગુણસ્થાનમાં હોય છે ટૂંકમાં. પણ અહીંયા હવે સાહિક સમ્યક દ્રષ્ટિની વાત કરીએ છે કે કોઈને સમ્યક દ્રષ્ટિને અપ્રત્યાખ્યાનના કસાયની ઘણી તીવ્રતા ચાલતી હોય. અપ્રત્યાખ્યાનાવરણી કસાય ચાલુ હોય ને, કસાયના પ્રકાર 4: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી ને સંજ્વલન. એમાં અનંતાનુબંધીના ક્રોધ, માન, માયાલોભ 4, એવી રીતે ચારેય કસાયના 4 કરીને 16 કસાય. 16 કસાયમાંથી પેલી ચોકડી એની અનંતાનુબંધીની ચાલી ગઈ તો હવે અપ્રત્યાખ્યાનાવરણીનો કસાય ચાલુ છે ચારિત્ર અપેક્ષાએ, અને એ જીવને એ કસાય ચાલુ છે ત્યારે સમ્યક દર્શન સાહિક થઈ ગયું છે. જેમ કે શ્રેણીક મહારાજા, પેલા એને ક્ષયોપશમ સમ્યક દર્શન થયું અને જ્યાં તમોશરણમાં ગયા ત્યાં તો સાહિક થઈ ગયું. તો એક સાહિક સમ્યક દર્શન હોય ને કસાયની ઘણી તીવ્રતા હોય. કોઈને 12 અંગનું જ્ઞાન હોય તેથી કાંઈ સમ્યક દર્શન વિશેષ નિર્મળ હોય, અને કોઈને ક્ષયોપશમ થોડો હોય તેથી સમ્યક દર્શનમાં નિર્મળતા ઓછી હોય, એવું બિલકુલ નથી. બાહ્યના જ્ઞાન સાથે સમ્યક દર્શનને કાંઈ સંબંધ છે નહીં. ક્ષયોપશમ બાહ્યના જ્ઞાનનો થોડો હોય કે ક્ષયોપશમ 12 અંગનો ઘણો વિશેષ પ્રકારનો થઈ ગયો હોય, છતાં પણ સમ્યક દર્શન તો સમ્યક દર્શન જ છે. એમાં કાંઈ બહારનો ક્ષયોપશમ વધી જાય એટલે અંદરનું ક્ષયોપશમ સમ્યક દર્શન છે એ સાહિક થઈ જાય, અને બહારનો ક્ષયોપશમ ઓછો હોય તો એનું સાહિક હોય એ પાછું ક્ષયોપશમ થઈ જાય, કે ક્ષયોપશમ જ રહીએ અને સાહિક થાય જ નહીં, એવું બિલકુલ હોતું નથી. એટલે કહેવાય જ્ઞાન શ્રદ્ધાની મૈત્રી, કહેવાય જ્ઞાનને શ્રદ્ધાનું યુગપત પરિણમન,
પણ ઈ તો સમ્યક જ્ઞાન ને સમ્યક શ્રદ્ધાની ચર્ચા. આ બહારનું જ્ઞાન છે, જે બહાર અંગનું પણ હોય અથવા તો કોઈને ક્ષયોક્ષમ એનો થોડો પણ હોય, તો એની સાથે સમ્યક દર્શનનું કોઈ માપદંડ ખરેખર હોતું નથી. કારણ કે બે પર્યાયો જ્ઞાનની ને શ્રદ્ધાની જુદી જુદી છે. જેમ ચારિત્ર ને શ્રદ્ધાની જુદી જુદી પર્યાયો છે, એમ જ્ઞાનની અને શ્રદ્ધાની જુદી જુદી પર્યાયો છે. તો ઘણી વાર એવી ચર્ચા આવે કે ભાઈ આપણે તો એક દ્રવ્ય અને એક પર્યાય એટલી જ આપણે વધારે ચર્ચા કરવી, કાંઈ ભેદમાં ન ઉતરવું આમાં. કે ભાઈ અનંત ગુણ છે ને અનંત ગુણની અનંત પર્યાય છે ને આ ગુણની આ પર્યાયમાં આમ છે ને ઓલા ગુણની આ પર્યાયમાં આમ છે ને શ્રદ્ધામાં આવી રીતે હોય છે, જ્ઞાનમાં આવી રીતે હોય છે, ચારિત્રમાં આવી રીતે હોય છે, સ્વચ્છત્વમાં આવી રીતે હોય છે, વીર્યમાં પુરુષાર્થ હોય છે, સ્વચ્છત્વમાં પ્રતિભાસવું હોય છે, જ્ઞાનમાં જાણવું હોય છે, શ્રદ્ધામાં પ્રતીત હોય છે, ચારિત્રમાં ઠરવું હોય છે. કે એટલું બધું લાંબુ આપણે કરવું નહીં. આપણે તો એક દ્રવ્ય ને એક પર્યાય, બસ એટલું જ આપણે વિચાર કરવો. અને એ પર્યાય તો મારામાં છે નહીં એટલે હું દ્રવ્ય છું, એનાથી વિશેષ બહુ લાંબુ કરશું તો લપસી જશું. તો કે એવું જૈન દર્શનમાં જ્ઞાનીઓ કહેતા નથી. ઓછામાં ઓછું તને શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર એટલો તો તને એના ગુણો, એની પર્યાયો, એનું પરિણમન, એની સ્થિતિ, એમાં કસાયોની સ્થિતિ, એમાં મિથ્યાત્વની સ્થિતિ, એમાં સમ્યકત્વની સ્થિતિ, એમાં અકસાય ભાવની સ્થિતિ, એમાં જ્ઞાનના ક્ષયોક્ષમનો ભાવ, જ્ઞાનનો સાહિક ભાવ, જ્ઞાનનું સામાન્ય જાણવારૂપ પરિણમન, જ્ઞાયક ભાવ, આટલી બધી આટલી મર્યાદિત ચર્ચા તો તારા જ્ઞાનમાં બરાબર ગોઠવાયેલી હોવી જોઈએ. એટલું પણ જો તને ખરેખર પુરુષાર્થપૂર્વક યથાર્થ પ્રકારે જાણવું ન વર્તતું હોય તો ખરેખર જયારે આવા બધા વિષયો આવે ને ત્યારે પછી એ ખ્યાલમાં ન આવે કે અહીંયા શું કહેવા માંગે છે ને શું સિદ્ધ કરવા માંગે છે. એટલે શું કહે છે કે અપ્રત્યાખ્યાનના કસાયની ઘણી તીવ્રતા હોય છતાં તેને સાહિક સમ્યક દર્શન હોય, કોઈને 12 અંગનું જ્ઞાન હોય તેથી કાંઈ સમ્યક દર્શન વિશેષ નિર્મળ હોય, અને કોઈને ક્ષયોક્ષમ થોડો હોય તેથી સમ્યક દર્શનમાં નિર્મળતા ઓછી હોય. એમ બિલકુલ નથી. એટલે બહારના ક્ષયોક્ષમ સાથે સમ્યક દર્શનની પર્યાયને સંબંધ નથી, એમ અહીંયા સિદ્ધ કરવા માંગે છે. સમ્યક દર્શનના પરિણામ આત્માનો આશ્રય લઈને સ્વતંત્ર પ્રગટ થાય છે. શું કહે છે? સમ્યક દર્શનના પરિણામ ખાલી એકલો આત્માનો આશ્રય લઈને સ્વતંત્ર પ્રગટ થાય છે. સમ્યક દર્શનના પરિણામને, શ્રદ્ધાની પર્યાયને માત્ર ત્રિકાળી દ્રવ્યના અહમ સિવાય કોઈ આશ્રય હોતો નથી. એ એકલું અખંડ અભેદ જ્ઞાયક ભાવ પરિણામી તત્વ છે. એમાં હું આ છું એમ અહમ કરે છે સમ્યક દર્શનના પરિણામ. એને બીજી કોઈ ખરેખર જગ્યાએ એ શ્રદ્ધા જાતી નથી. જ્યાં સુધી બીજી જગ્યાએ શ્રદ્ધા જાય છે, જેમ કે રાગના પરિણમનમાં શ્રદ્ધા હોય તો મિથ્યાત્વ થાય છે. જ્ઞાનના ભેદરૂપી ખરેખર પરિણામમાં શ્રદ્ધા વર્તતી હોય તો એ મિથ્યાત્વ ત્યાં ગળવાનું ચાલુ થાય છે. રાગ સિવાય અને જ્ઞાન સિવાય બહારમાં પરદ્રવ્યમાં શ્રદ્ધા ચાલતી હોય તો મિથ્યાત્વની દ્રઢતા ચાલુ રહે છે એની. અને જયારે એ શ્રદ્ધા એ બહારના પરિણામથી, બહારના લોકાલોકથી પાછી ભરી અને અંતરમાં રાગની શ્રદ્ધા કરે ત્યાં મિથ્યાત્વ ચાલુ રહે. જ્ઞાનના પરિણામની શ્રદ્ધા કરવા માંડે તો મિથ્યાત્વ બંધ થઈ જાય, કારણ કે જ્ઞાન અભેદનો ભેદ છે. રાગ છે એ તો પૃથક છે, તો પરલક્ષી ભાવ છે. અભેદના ભેદમાં રાગ આવતો નથી, પરલક્ષી ભાવમાં જાય છે. માટે તેની શ્રદ્ધા એ તો મિથ્યાત્વનું જ કારણ છે. પણ એ મિથ્યાત્વ બંધ ક્યારે પડે છે કે જયારે એ જ્ઞાન સુધી પહોંચી જાય છે. એ શ્રદ્ધા કે આ જ્ઞાનનો ઉપયોગ છે એમાં જ્ઞાયક જણાય છે, એવી શ્રદ્ધા જયારે થાય છે ત્યારે પણ એ ભેદરૂપ શ્રદ્ધા હોવાને કારણે મિથ્યાત્વ ટળતું નથી, પણ મિથ્યાત્વ બંધ પડવા માંડે છે. એ મિથ્યાત્વ બંધ પડે છે અને એ જ સમયે ખરેખર એને ખ્યાલમાં બધું આવવા માંડે છે, જ્ઞાનમાં જાણવું વર્તે છે. અને એ મિથ્યાત્વ બંધ પડતું કારણ કે ભેદની શ્રદ્ધામાં એ ખરેખર સંચિતપણું કે આનંદની ઉત્પત્તિ નથી થતી. માટે એ શ્રદ્ધા ભેદને છોડી અને હું જ્ઞાયક છું એવા અભેદ તરફ પ્રયાણ કરે છે. અને જ્યાં એ અભેદના આશ્રય લઈ અને આ જ હું છું, આ જ મારું વાસ્તવિક તત્વ છે, આ જ ખરેખર મારી સ્થિતિ છે એવું શ્રદ્ધાન જયારે કરવા માંડે છે, એ જયારે એને શ્રદ્ધાન એટલે એવો વિશ્વાસ આવી જાય છે કે મારું ત્રિકાળી દ્રવ્ય આવું જ છે, આવો જ મારો સ્વભાવ છે, એવો એને વિશ્વાસ આવી જાય છે, ત્યારે ખરેખર એ સમ્યક દર્શનના પરિણામ આત્માનો આશ્રય લઈને સ્વતંત્ર પ્રગટ થાય છે એમ કહેવામાં આવે છે. જો અહીંયા શબ્દ મૂક્યો છે
સમ્યક દર્શનના પરિણામ આત્માનો આશ્રય લઈને સ્વતંત્ર પ્રગટ થાય છે. સમ્યક દર્શનના પરિણામને બીજા કોઈનો આશ્રય નથી હોતો. એ સ્વતંત્ર પ્રગટ થયા એનો અર્થ જ કે એને આત્માનો આશ્રય સ્વતંત્ર પ્રગટ થયા ત્યારે લીધો. એટલે કે જ્યારે એ પર્યાયની પ્રગટતા સ્વતંત્રપણે ઉત્પાદમાં સમ્યક દર્શનની આવી ત્યારે એમ કહેવાય કે આ જીવે આત્માનો આશ્રય લીધો અને સ્વતંત્ર સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ. ખરેખર પર્યાય પર્યાયથી પ્રગટી છે, દ્રવ્ય દ્રવ્ય તરીકે રહેલું છે. આશ્રય લેવો એમ કહેવું એ તો ત્યાં સમ્યક દર્શનની પર્યાયમાં જેવો આત્મા હતો એવું પર્યાયનું પરિણમન થઈ ગયું છે. માટે તેને આશ્રય લીધો એમ કહેવામાં આવે છે. નથી ત્રિકાળી દ્રવ્ય આશ્રય દેતું, નથી કોઈ પર્યાય આશ્રય લેવા માટે ત્યાં જતી. પણ જ્યારે એની પર્યાયમાં સમ્યક દર્શન સ્વતંત્રપણે પ્રગટ થાય ત્યારે એ સ્વતંત્ર પ્રગટ થતી પર્યાયમાં સમ્યકપણું આવ્યું શ્રદ્ધામાં. તો એ સમ્યકપણું આવ્યું ત્યારે શું થયું? તો કે સટકારકથી સમ્યક પરિણમન થયું. તો કે ત્યારે શું થયું? તો ત્યારે એ કે એની પરલક્ષી ભાવ હતો એ છૂટી ગયો. શ્રદ્ધાનું અહમ રાગમાં ચાલતું હતું, જ્ઞાનના ભેદમાં ચાલતું હતું, ત્યાંથી છૂટું પડી અને હું એક જ્ઞાયક છું એવું પરિણમન કરતી શ્રદ્ધાની ઉત્પાદરૂપ પરિણમન પર્યાય પ્રગટી. તો એને એમ કીધું કે હવે આ જીવે જ્ઞાયક આત્માનો આશ્રય લઈ અને એની શ્રદ્ધા કરી એમ કહેવામાં આવી. ખરેખર આત્મા આશ્રય દેતો નથી. ખરેખર સમ્યક દર્શનની પર્યાય ત્યાં આશ્રય લેવાય જાતી નથી. સમ્યક દર્શનની પર્યાય સ્વતંત્ર સમ્યકપણે પ્રગટ થઈ છે અને આત્મા ત્યાં એની સાથે જ ખરેખર હોવાને કારણે કોઈ પણ પરિણામ સમ્યકના થયા ત્યારે ખરેખર આત્માના આશ્રય થયા એમ કહેવામાં આવે છે. કારણ કે અત્યાર સુધી પૂર્વ પર્યાયમાં પરનો આશ્રય હતો, એટલે કે મિથ્યાત્વ પ્રગટ થતું હતું. તો એમાં આશ્રયભૂત તત્વ શું હતું? તો કે પર હતું, રાગ હતો, એક સમયની પર્યાય હતી. એટલે એ પર્યાયના આશ્રય પર્યાય સમ્યક ન થાય. માટે પર્યાયની સમ્યકતા થઈ ત્યારે એને આત્માનો આશ્રય લીધો એમ કહેવામાં આવે. ખરેખર પરિણામ સ્વતંત્ર સમ્યક પ્રગટ થયા છે અને એ પ્રગટ થતા પરિણામને આત્માનું લક્ષ છે તેમ કહેવાય, આશ્રય છે તેમ પણ કહેવામાં આવે. એટલે સમ્યક દર્શનના પરિણામ આત્માનો આશ્રય લઈને સ્વતંત્ર પ્રગટ થાય છે. જો સ્વતંત્ર શબ્દ પડ્યો છે અહીંયા, સ્વતંત્રતા એ બતાવે છે કે પર્યાયના સત્કારક છે. એમાં સ્વતંત્રતા એ બતાવે છે કે પર્યાય સ્વયં શુદ્ધ થઈ છે. એ સ્વયં શુદ્ધ થઈ ત્યારે અત્યારે હવે અહીંયા શું છે? તો કે અત્યારે અહીંયા એ શ્રદ્ધામાં એકલું દ્રવ્ય અને એકલી શ્રદ્ધાની પર્યાય સિવાય કાંઈ નથી. એટલે એ જ સમયે સ્વતંત્ર શ્રદ્ધા પ્રગટ થઈ ત્યારે રાગનું પરિણમન પણ અટકી ગયું છે, જ્ઞાનનું બહિર્લક્ષી પરિણમન પણ અટકી ગયું છે, અનંત ગુણની અનંત પર્યાયોનું પરિણમન અટકી ગયું છે અને એ બધી પર્યાયો એકરૂપ પરિણતિ બનીને હું જ્ઞાયક છું એમ વર્તવા માંડી છે. એટલે એને એમ કહેવાય છે કે હવે ત્યાં એને આત્માનો આશ્રય લઈને એ સ્વતંત્ર પ્રગટ થઈ છે. પછી કે છે કે વિષય કસાયના પરિણામ હોય તે સમ્યક દર્શનને બાધા કરતા નથી. વિષય કસાયના પરિણામ સમ્યક દર્શનને બાધારૂપ નથી, પણ વિશેષ સમાધિ નિર્મળતા તેમાં થઈ શકતી નથી. બાહ્યમાં વિષય કસાયના પરિણામનું વલણ ચાલતું હોય, એ કસાયના અપ્રત્યાખ્યાનાવરણી પ્રત્યાખ્યાનાવરણી ને સંજોલનના કસાયો ચાલતા હોય, તો અપ્રત્યાખ્યાની કસાય ચાલતો હોય ત્યારે એને આગળનું ગુણસ્થાન નથી આવતું અને આગળનું ગુણસ્થાન પંચમ ગુણસ્થાન એનું ચાલુ પંચમ ચોથામાંથી પાંચમામાં નથી જઈ શકતો. પછી પ્રત્યાખ્યાનાવરણી કસાયને કારણે એ પાંચમામાંથી સાતમામાં નથી જઈ શકતો. અને જ્યારે અપ્રત્યાખ્યાનાવરણી પ્રત્યાખ્યાનાવરણીનો અભાવ થાય ત્યારે ખરેખર તે સાતમા ગુણસ્થાનમાં જાય છે અને સાતમા ગુણસ્થાનમાં સ્વરૂપના આશ્રય જાય છે ત્યારે ખરેખર અપ્રત્યાખ્યાનાવરણી અને પ્રત્યાખ્યાનાવરણીના કસાયનો અભાવ થઈ જાય છે. પણ એ ચાલતા હોય ત્યારે વિશેષ આગળ એને વધવાનો ક્રમ ચાલુ થઈ શકતો નથી, કારણ કે વિશેષ સમાધિ નિર્મળતા ત્યારે થઈ શકતી નથી. એટલે પોતાના આત્માનો વિશેષ જેમ આશ્રય આવે છે એમ એમ ગુણસ્થાનનું પરિપાટી વધવા માંડે છે. હંમેશા ગુણસ્થાન નિર્વિકલ્પ દશાના કાળે સદુપયોગમાં જ પલટાય છે. સવિકલ્પ દશામાં પરિણતિ ચાલુ હોય છતાં ગુણસ્થાનનો પલટો કોઈ દિવસ કોઈ જીવને આવતો નથી. નિર્વિકલ્પ દશાના કાળે જ
ગુણસ્થાનનો પલટો આવે છે, નિર્વિકલ્પ દશા ચોથે ગુણસ્થાને ચાલતી હોય અને વિશેષ એમાં ટકી જાય, વારંવાર એ ચતુર્થ ગુણસ્થાનની દશા આવવા માંડે ને વિશેષ ટકવું થાય તો એને ત્યાં ને ત્યાં પંચમ ગુણસ્થાનનો પરિણમન ચાલુ થઈ જાય છે. અને પંચમ ગુણસ્થાનમાં આવે એટલે એને વ્રત નિયમ તપ બધું ચાલુ થઈ જાય છે સહજ ભાવે. એ વ્રત નિયમ તપ કરવા માંડે એટલે પાંચમું ગુણસ્થાન નથી આવતું. જેટલો ઉપયોગ અંદરમાં વિશેષ લીન રહે છે એટલી બહારના પરિણામની મર્યાદા થાય છે, એનું નામ પંચમ ગુણસ્થાન છે. જેટલો વિશેષ અંદરમાં સ્થિર વિશેષ રહ્યા કરે છે એટલા બહારના કસાયો ઘટતા નથી, એટલે ઘટતા જાય છે એટલે ઉત્પન્ન થતા નથી. એનું નામ ગુણસ્થાન પાંચમામાંથી સાતમું આવ્યું એમ કહેવામાં આવે છે. તો કસાયોનો પ્રકાર મંદ પડી જાય એટલે ગુણસ્થાનની વૃદ્ધિ થાય એવું માપદંડ બિલકુલ નથી. પણ જયારે અંદરની સ્થિતિ બળવાનપણે ન ચાલતી હોય ત્યારે બહારના વિષય કસાયના પરિણામ ચાલતા હોય એટલે વિષય કસાયના પરિણામ દેખાય છે, એ દેખાય છે એના ઉપરથી એવો વ્યવહાર જોઈને એમ કહેવામાં આવે કે આના ગુણસ્થાનનું હજી પરિણામ આગળ બહુ વધ્યું નથી. કારણ કે નહીતર આ પ્રકારના વિષય કસાયના પરિણામ એને વ્યવહાર રૂપે પણ પર્યાયમાં હોય નહીં. નિશ્ચયને અનુરૂપ વ્યવહાર જ્ઞાનીનો નિયમથી હોય છે. કોઈ નિશ્ચય હોય અને એ પ્રકારનો બહારમાં વ્યવહાર ન હોય તો એ નિશ્ચય ખરેખર સાચો કહેવાતો નથી. એટલે અહીંયા કહે છે કે વિષય કસાયના પરિણામ હોય તે સમ્યક દર્શનને બાધા કરતા નથી, પણ વિશેષ સમાધિ એટલે નિર્મળતા એમાં થઈ શકતી નથી. આવી રીતે આ 36 નંબરના બોલમાં આખું ગુણસ્થાનનું વર્ણન અને એમાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર્યની દશાનું કેવી રીતે સ્થિતિ હોય છે સમ્યક દર્શન થયા પછી પણ અને અજ્ઞાનીની પણ, એનું ખૂબ સુંદર વર્ણન પૂજ્ય ગુરુદેવ શ્રીના 36 નંબરના બોલમાં આવ્યું. આવું સ્વરૂપ સમજી અને સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. આવતા રવિવારે પ્રવચન નહીં રહીએ, કારણ કે આવતા રવિવારે લાલચંદભાઈની જન્મજયંતિ છે એટલે મારો સ્વાધ્યાય ત્યાં છે, એટલે આવતા રવિવારે પ્રવચન આપણે નહીં કરી શકીએ. એના પછીના રવિવારે પાછું ચાલુ કરશું આપણે. ચેતનભાઈ, તમારે ત્યાં જે પ્રવચન થશે બધા એનો કોઈ સબ્જેક્ટ નક્કી થયો છે? હા, સબ્જેક્ટ તો એવો છે કે લાલચંદભાઈના પ્રવચનો પહેલે દિવસે છઠ્ઠી ગાથા ઉપર ચાલશે 2 પ્રવચન, બીજે દિવસે શેટિકાની 356 થી 365 ગાથા ઉપર ચાલશે અને ત્રીજે દિવસે 144મી ગાથા અને 13મી ગાથા ઉપર ચાલશે. એટલે હું પૂજ્ય ભાઈશ્રીના પ્રવચન આવશે અને સવારે ગુરુદેવનું એક પ્રવચન આવશે. હું એના ઉપર સવારે સ્વાધ્યાય લેવાનો છું અને રાત્રે પ્રકાશભાઈ સ્વાધ્યાય લેવાના છે. એ દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ ઉપર સ્વાધ્યાય લેવાના છે. એવી રીતે અમે વિષયનું નક્કી કરેલું છે. હા, એટલે હું લાલચંદભાઈના પ્રવચન ઉપર અને ગુરુદેવના પ્રવચન ઉપર લઈશ સવારે, અને પ્રકાશભાઈ રાત્રે દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવમાંથી 6થું પ્રવચન લેવાના છે. એ રીતે જે લોકોને અનુકૂળતા હોય એની લાભ લેવા વિનંતી છે. એટલે અમે અહીંથી જોઈએ કે હાઉ વિલ બી એબલ ટુ, એ લોકો પણ તમે પણ ફ્રી કોન્ફરન્સમાંથી જવા આવવાના છો એટલે વિલ સી, એટલે જોઈ લઈએ અમે કે કેવી રીતે વર્કઆઉટ થશે. તમારે સવાર તો નહીં આવી, તમારે જે સવારનો કાર્યક્રમ છે ને એમાં તો અહીંયા રાત પડી ગયો, પણ તમારો જે રાતનો કાર્યક્રમ છે એ અત્યારનો ટાઈમ છે એટલે એમાં તમને જે રીતે અનુકૂળ પડે એ છે. હાજી, ઓકે, સારું, જય જય. આજના સ્વાધ્યાયમાંથી કઈ પ્રશ્ન લઈ શકાય એટલો ટાઈમ છે? હા, બોલો. હા, તો હા, તમે પૂછી લો મનીષાબેન, પછી હું પૂછીશ. હા, તો આપણે આજે જે શરૂઆતમાં વાત કરી આગમ પદ્ધતિનું તમે થોડું રિવાઇઝ કર્યું. આગમ પદ્ધતિ, અધ્યાત્મ પદ્ધતિ અને જાણેલાનું શ્રદ્ધાન હોય તો પહેલા ગુણસ્થાનમાં જે હોય અને તમે એમ કે હું અજ્ઞાની છું, જ્ઞાની એ તો જ્ઞાની છે, હું અજ્ઞાની છું, એ રીતનો જે એ પદ્ધતિથી જે અભ્યાસ કરી રહ્યા છીએ તો એમાં આપણે કંઈ મેળવી નથી શકતા, એમાં આગળ પણ નથી વધી શકતા. તો જે જાણેલાનું શ્રદ્ધાન કરવાનું હોય
તો હમણાં તો એની માટે જ્ઞાન કામ કરશે, રાઈટ? જ્ઞાનનું જ બધું કાર્ય છે. હજી શ્રદ્ધા તો કઈ એની ઉપર મોરછાપ જયારે લાગે ત્યારે ચોથું ગુણસ્થાન કહેવાય, ત્યારે દ્રષ્ટિ મોક્ષ કહેવાય. બરાબર ને? બરાબર છે એકદમ. હા, તો આ જાણેલાનું શ્રદ્ધાન છે તો એ જ્ઞાનનું જાણવું થાય છે તો એ આત્મા કેવો છે, એનું સ્વરૂપ કેવું છે, જે તમે કીધું દ્રવ્ય ગુણ પર્યાયની રીતે, એ બધું એનું જાણવાનું થાય. પછી આમાં રુચિનો પ્રવેશ જ્યાં સુધી ન થાય એવું મારી જસ્ટ હમણાં જે પણ પ્રયોગ ચાલે છે કે જ્યાં સુધી મને એની મહિમા ન આવે, આત્માની રુચિનો પ્રવેશ ન થાય, ત્યાં સુધી તો મારું જાણેલું પણ બધું કાંઈ કામનું નથી, કાંઈ કામનું છે જ નહીં, કાંઈ કામનું નથી જાણેલું. પણ એવું છે કે પહેલી વાત ઈ છે કે રુચિ તો પહેલામાં પહેલી વસ્તુ છે. રુચિ વગર તો કાંઈ થતું જ નથી. એ તો પહેલી વાત છે. આપણે જૈન દર્શનમાં, દિગંબર દર્શનમાં આવ્યા એ પહેલી રુચિ છે. એ આવ્યા પછી આપણે સ્વાધ્યાય કરવા માંડ્યા એ બીજા પ્રકારની રુચિ છે. એ સ્વાધ્યાય કરી અને આપણે સમજણ કરવા માંડ્યા અને વિચારે ચડવા માંડ્યા એ આગળ વધતો પ્રકાર છે. એ આખું રુચિનું જ કામ છે આ બધું. એ રુચિ એની આવી રીતે ધીમે 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 આગળ વધતી ચાલ્યા કરે છે. પણ એ રુચિનું બળ જેટલી માત્રામાં આવવું જોઈએ એટલી માત્રામાં નથી આવતું. તો એટલી માત્રામાં એ બળ ક્યારે આવે કે જ્ઞાનમાં આત્માનું જાણવું થાય. એ પણ એક પ્રકારની રુચિ જ છે. જ્ઞાનમાં આત્માનું જાણવું કરવું એ પણ એક પ્રકારની રુચિ છે. એ રુચિ વગર આત્માનું જાણવું જ્ઞાનમાં થઈ શકતું જ નથી. જ્ઞાનને જાણવું, આત્માને જાણવું, એના આત્માના અંદરના સ્વરૂપને જાણવું, એ બધું રુચિ વગર કોણ કરી શકે? એટલે રુચિ તો આપણે શબ્દમાં બોલી તો જ એ રુચિ કહેવાય એમ નથી હોતું. જ્ઞાનમાં જાણેલાનું શ્રદ્ધાને એમ કહો તમે, તો એ જ્ઞાનમાં આપણે જાણવું કરી છીએ એ રુચિ વગર તો કોઈ કરે નહીં ને. એટલે રુચિ તો પહેલી વાત છે. બેનશ્રીના બોલમાં વારંવાર આવે છે કે કોઈ પણ અજ્ઞાની જીવ એ રુચિને પલટાવતો નથી અને ઉપયોગને પલટાવવાનો પ્રયત્ન કર્યા કરે છે. એનો અર્થ શું છે કે પેલા રુચિનું બળ તો એનું અંદરથી ચાલવું જોઈએ. રુચિની જ જો એની મુખ્યતા ચાલતી ન હોય તો આ જાણવાની કાંઈ વાત જ આવી શકતી નથી એના જ્ઞાનમાં. એટલે રુચિ તો એની હોવી જ જોઈએ. રુચિ તો પહેલી વાત છે. રુચિ હોય ત્યારે ખરેખર મહિમા આવે. મહિમા આવે ત્યારે વાસ્તવિક એને જ્ઞાન અને જ્ઞાયક શું છે એ ખબર પડે. અને એ મહિમા એવી રુચિ વગર નથી થતું. બહેનશ્રીની વાત કરીને એટલે મેં એમ કીધું કે રુચિ તો દરેક જગ્યાએ કામ કરે જ છે. રુચિ તો સળંગપણે હોય છે. રુચિ વગર તો કોઈ જીવ આગળ વધી જ નથી શકતો. રુચિ પૂર્વકનો મહિમા પૂર્વકનું જ્ઞાન અને જ્ઞાનપૂર્વક જ્ઞાયકનું જાણવું એનો એ ક્રમ છે. પણ કોઈ પણ જ્ઞાનમાં તમે જાણવાનો જ્ઞાયક વિષય છે એને જાણવા માટે પ્રયત્ન કરો. એને તમે દ્રવ્ય, ગુણ, એનું અંદરનું સ્વરૂપ, અસંખ્ય પ્રદેશ, નિર્વિકલ્પ વસ્તુ એ જાણવાનો પ્રયત્ન કરો તો એનું નામ જ રુચિ છે. એ ખરેખર રુચિ વગર કોઈ આવું જાણવું કરવા જતો નથી. એટલે એ જ રુચિ છે ખરેખર. તત્વમાં તરબોળ થવું એનું નામ રુચિ છે. તત્વમાં જ રહીમાં કરવું એનું નામ રુચિ છે. રુચિ કોઈ અલગ હોય છે અને જ્ઞાનમાં જાણવું થાય છે કોઈ અલગ હોય છે. એને સમકાળે એક સાથે રહેલા હોય છે ટૂંકમાં. એટલે કોઈ જગ્યાએ રુચિની મુખ્યતાથી વાત આવે, કોઈ જગ્યાએ જ્ઞાનની મુખ્યતાથી વાત આવે, કોઈ જગ્યાએ મહિમાની મુખ્યતાની વાત આવે, ત્યારે એ બધું એક સાથે ચાલતું હોય છે. એમાં એમ કે હવે આને રુચિ નથી, આ તો ખાલી જ્ઞાનની વાત કર્યા કરે છે, તો એ જ્ઞાનની વાત કર્યા કરતો હોય તો એ તો બાહ્ય ક્ષયોપશમની વાત છે. એને રુચિ વગરનું જ્ઞાન કહેવાય. પણ અંદરની ચર્ચા એને ગમવા માંડી હોય, જ્ઞાનમાં જ્ઞાયકનું સ્વરૂપ કેવું છે એ જાણવા માટેનો પુરુષાર્થી બન્યો હોય તો એ રુચિપૂર્વક કરતો હોય છે. એટલે રુચિ તો દરેક જગ્યાએ, રુચિ વગર તો આ કાંઈ થતું જ નથી. કોઈ જીવ પેલા તો જૈન દર્શનમાં આવ્યો, દિગંબર દર્શનમાં આવ્યો, ગુરુદેવને સાંભળવા માંડ્યો, સમજવા માંડ્યો, એના વિચારે ચડી ગયો, એનું ઘોલન કરવા માંડ્યો, ચિંતન મનને ચડી ગયો, એ સંબંધીના વિચારે ચડીને વિકલ્પો એ જ આવવા માંડ્યા એને, તો એ એક રુચિનો જ પ્રકાર છે. એ રીતે એને રુચિને આપણે ઘટાડવી. એમ કે ભાઈ આ જ્ઞાનની વાત ખાલી સંજા કરવી તો રુચિ તો નહીં થાય એમાં, તો કે ના, ઈ જ્ઞાનના જ્ઞાયકની સમજણ કરવી એ મૂળ રુચિની વાત છે. એ જ રુચિ છે ખરેખર. એને રુચિ જ કહેવાય. એ રીતે આપણે વિચારમાં
વિચારમાં એ રીતે લેવું આપણે એને. હા બહુ સરસ. હવે છે ને હું જસ્ટ એક બે પ્રશ્ન મૂકી દઈશ, પણ તમે એનો ઉત્તર હમણાં નહીં આપતા, પણ તમારા હમણાં આ વીકમાં જે પણ થયા છે ને પરમાત્મા પ્રકાશના એ પણ થયેલા છે, તો એમાં સ્વપર પ્રકાશકનો તમે જે વિષય લીધો એ અમે હમણાં આઈ થિંક 215-16 ગાથામાં કળશામૃતમાં આવેલો વિષય, એમાં પણ એ જ વિષય આવેલો હતો. અને હમણાં અમારું 24 તીર્થંકરનું જે પુરાણ છે ને એમાં શાંતિનાથ ભગવાનનું અમે જયારે વાંચતા હતા ને એને થોડો વખત થઈ ગયો, પણ એમાં પણ એ સ્વપર પ્રકાશકનો વિષય આવેલો હતો. અને બહેનશ્રીને પણ જે પ્રશ્ન પૂછાયો હતો એના ઉત્તર રૂપે પર પ્રકાશકમાં એમણે આનંદને એ પરિણતિને મૂકી હતી. તો આ બધા વિષયો સરખા આવ્યા, પણ જે અમે શાંતિનાથ ભગવાનનું જે 24 તીર્થંકરના પુરાણનું વાંચતા હતા ને એમાં કંઈક વાત જુદી આવી છે. તો એનું તમને રેફરન્સ જોઈએ તો મોકલાવી દઈશું, અને ઈ વાંચીને પછી કંઈક એનો ખુલાસો થોડો ત્યાં લખેલું છે શાંતિનાથ પુરાણમાં, મને મોકલી દેજો, હું જોઈ લઈશ. હા એ હું મોકલી દઉં રેફરન્સ તમને. હા ઓકે. હા મોકલી દેજો, ચોક્કસ. હા અને વન મોર થિંગ, જ્ઞાનીની ઓળખાણની વાત હતી, તો એ મુમુક્ષુના નેત્રો જ્ઞાનીને ઓળખે છે એના ઉપર તમે જરા કે જો આમ તો ચોથા ગુણસ્થાન વાળા જ્ઞાનીને ઓળખવા ખૂબ મુશ્કેલ છે, એ તમે વાત સ્પષ્ટ કરી, પણ ગુરુદેવશ્રીએ આ વાત પણ કરી છે, તો એનો પણ થોડો ખુલાસો કરજો. હા, ગુરુદેવે એટલે શ્રીમદજી કહી ગયા છે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુના નેત્રો જ્ઞાનીને ઓળખી લે છે, શ્રીમદજી કહી ગયા છે. હા, પણ ગુરુદેવશ્રીએ છે ને ગુરુદેવશ્રીએ છે ને સમયસાલની 75મી ગાથાનો વિષય અલગ છે, જે એમને જયારે પૂછવામાં આવ્યું ને કે શ્વેતાંબરના તમે બધા વાંચ્યા તો શું ફરક લાગ્યો, તો એમણે એમ કીધું કે 75મી ગાથામાં જે વિષય આવ્યો છે એ શ્વેતાંબર ગ્રંથોમાં ક્યાંય દેખાતો નથી ને એમાં ગુરુની ઓળખાણની વાત આવી છે. તો બરાબર, સમજી ગયા. પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે નવ કરે, જે માત્ર જાણે તે જ આત્મજ્ઞાની છે, એ 75 ગાથામાં આવ્યું છે. બરાબર, એ ખ્યાલ છે. બરાબર, સમજી ગયો. કાંઈ વાંધો નથી, આપણે લઈ લેશું ચોક્કસ. હાજી. ભાઈ એક સવાલ છે, આપણે અધ્યાત્મ પદ્ધતિના આગમ પદ્ધતિ લીધી તો જયારે પરમાત્મા પ્રકાશ કરતા હતા તો ગાથા 55માં આલાપ પદ્ધતિની વાત આવેલી, તો આલાપ પદ્ધતિ અને અધ્યાત્મ પદ્ધતિમાં શું ડિફરન્સ હશે? કારણ કે ત્યાં આલાપ પદ્ધતિ તો પુસ્તક છે કે એમાં આવે છે આ બધી વસ્તુ. આ તો આપણે અત્યારે જે કીધું એ આગમ પદ્ધતિ ને અધ્યાત્મ પદ્ધતિ, એ તો વસ્તુની અંદરની ચર્ચા છે કે આગમ પદ્ધતિ કોને કહેવાય, અધ્યાત્મ પદ્ધતિ કોને કહેવાય. આલાપ પદ્ધતિ તો એ આખો જુદી વાત છે, આખી જુદો વિષય છે આખો. આપણે લઈ લેશું ક્યારેય પણ, એમાંથી કઈ તમારે સમજવું હોય તો આપણે લઈ લેશું ચોક્કસ. ઓકે. હા, બોલો. હા, આજે આપણે વાત થઈ ને, આજે 36માં બોલની વાત થઈ, એમાં કે પર્યાય સ્વતંત્ર છે ને પ્રગટ થાય ત્યારે જ એનો કહીએ કે આત્માનો આશ્રય લીધો, પણ પાછી પરમાત્મા પ્રકાશની 57મી ગાથામાં એવી રીતે વાત આવે છે કે એટલે કારણપણું છે તો કાર્ય થયું છે, તો કારણપણું તો દ્રવ્ય છે, ગુણમાં છે, ને પર્યાયમાં છે, તો પછી પર્યાય સ્વતંત્ર છે, તો એ બેનો મેળ કેમ કરવો? ત્યાં કારણ કાર્યની સિદ્ધિ કરવી છે, અહીંયા પર્યાયની સ્વતંત્રતાની સિદ્ધિ કરવી છે. જ્યારે કારણ કાર્યની સ્થિતિ સિદ્ધ કરવી હોય ત્યારે કાર્યનું કારણપણું બતાવવામાં આવે. જેમ કે તમે નિયમસાર વાંચો તો એમાં કારણ પરમાત્માના ગાણા ગયા છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ અવશ્ય કરવા યોગ્ય છે, એમ 3જી ગાથામાં કીધું. તો કે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કાર્ય છે, તો એનું કારણ કોણ? તો એમાં લખ્યું શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તેનું કારણ છે. તો ત્યાં કારણ કાર્યની સંધિ બતાવવી છે કે કારણ વગર કાર્ય ન હોય ને કાર્ય વગર કારણ ન હોય. અને અહીંયા જયારે એની પર્યાયની સ્વતંત્રતા બતાવવી હોય ત્યારે પર્યાયની સ્વતંત્રતા બતાવવામાં કોઈ કારણપણું પણ ખરેખર લાગુ પડે નહીં. પર્યાયનું સતપણું બતાવવું હોય, પર્યાયની સ્વતંત્રતા બતાવવી હોય ત્યારે ખરેખર સમ્યક દર્શનની પર્યાય પણ સ્વતંત્ર છે એમ કે એનું કોઈ કારણ નથી,
નથી એનું દર્શનનો અભાવ થયો માટે સમ્યક દર્શન થયું એને નથી, કે આત્માનો આશ્રય લીધો માટે સમ્યક દર્શન થયું એને નથી. સમ્યક દર્શનની પર્યાય સ્વતંત્ર પ્રગટ થઈ ત્યારે એમ કહેવાય કે હવે એ સત્કારકથી પ્રગટ થઈ અને એનો પૂર્વ પર્યાયમાં પરલક્ષી આશ્રય હતો એ છૂટી ગયો અને વર્તમાન પર્યાયમાં સ્વલક્ષી આશ્રય થઈ ગયો. પણ એ આશ્રય થયો એ ક્યારે લાગુ પડ્યું કે સ્વતંત્ર પર્યાય સતપણે સમ્યક દર્શનની પ્રગટ થઈ ત્યારે. અહીંયા અત્યારે પર્યાયનો આશ્રય લઈને સ્વતંત્ર પ્રગટ થઈ છે ને એ સિદ્ધ કરવું છે. કારણ કાર્યની સિદ્ધિમાં કારણ કોણ એનું કાર્યનું, તો કે કારણ પરમાત્મા એનું કાર્યનું કારણ છે એમ આવે. પછી 320 ગાથા સાંભળો તો એમાં એમ કે દ્રવ્ય અકારણ છે, કોઈ પર્યાયનું કારણ નથી, દ્રવ્ય અકારણ છે, દ્રવ્ય અકારણ છે એમ કે નિયમસારમાં કારણ કે એને અહીંયા એમ કે સ્વતંત્ર થઈ છે. એટલે જે જગ્યાએ જે વિષય સિદ્ધ કરવો હોય એ રીતે એનું પરિણમન ચાલે, એ રીતે વાત આવે એમાં. भाई त्यागवाद से अविरोध हो जाता है. हाँ, त्यागवाद से सब अविरोध हो जाता है. ये तो बराबर है, तो बराबर. ભાઈ વાસ્તવમાં પર્યાયથી છે એમ વાત છે, રાઈટ? આ પર્યાયથી જ થાય છે વાસ્તવમાં, 100% એમ જ છે, ફટકારક છે એના, એમાં થાય છે. જયારે આપણે એમ કહીએ કે આ જે કારણપણાની વાત થાય છે એટલે રિટ્રોસ્પેક્ટિવલી આપણે કહીએ છીએ કે ત્યારે એને કારણપણા માટે આત્માનો આશ્રય જે કહ્યું જે કારણપણું ત્યાં પડ્યું હતું એટલે થયું. હા, એટલે ઈ છે ને એમાં એવું છે કે પૂર્વ પર્યાયમાં ઈ ક્યાં હતી પર્યાય, તો કે પરલક્ષી પર્યાય હતી, એ રાગમાં અહમ કરતી હતી. તો એનો વિષય બનાવ્યો તો રાગને. હવે ઈ એનો વિષય ફરી ગયો. વર્તમાન પર્યાય વિષય કોને બનાવ્યો, તો કે ત્રિકાળી દ્રવ્યને. તો ભૂતકાળની પર્યાયમાં રાગને વિષય બનાવતી હતી, તો એ પર્યાયમાં મિથ્યાત્વ પ્રગટ થતું હતું. વર્તમાન પર્યાયમાં એને કારણ પરમાત્માના વિષય બનાવ્યો તો કાર્યરૂપી સમ્યક દર્શન પ્રગટ થયું. એ અપેક્ષાએ એને કારણ પરમાત્મા કહેવાય અને અહીંયા સમ્યક દર્શનને કાર્ય પરમાત્મા કહેવાય. અને બાકી પર્યાય જયારે સતપણું પર્યાયનું જોવું હોય તો પર્યાય પોતાના સત્કારકથી સ્વતંત્ર પ્રગટ થઈ ત્યારે એ કેવી રીતે પ્રગટ થઈ, તો કે પોતાથી થઈ ત્યારે એ ક્યાં લક્ષ હતું, તો કે દ્રવ્ય તરફ લક્ષ હતું. એટલે એના આશ્રય થઈ એમ કહેવામાં આવે. એમ એટલું જ એને નિમિત્તપણું બતાવવું છે, બીજું એમાં નથી કાંઈ. બરાબર, એવી રીતે વિચારવું આપણે. એનું લક્ષ ક્યાં લક્ષ શિફ્ટ મેઇન વાત છે ત્યાં. લક્ષ થયું નથી, લક્ષ તો થાય જ ને, કારણ કે સ્વતંત્ર પ્રગટ થઈ પર્યાય તો એ સત્કારક થી થઈ છે. સત્કારક થી થઈ છે ત્યારે શું થયું, નવું શું થયું, તો કે પૂર્વ પર્યાયમાં પર તરફ રાગ ઉપર લક્ષ હતું અને વર્તમાન પર્યાયમાં સ્વ તરફ લક્ષ થયું. પણ એ સ્વ તરફ લક્ષ થયું ક્યારે, કે સત્કારક થી સમ્યક દર્શન થયું ત્યારે. એમ ત્યાં સ્વતંત્ર પર્યાયને સત્કારક થી બતાવી છે, એમ ચીજ કરવું છે અહીંયા. એટલે આપણે આજે પુરુષાર્થ માટે કહીએ છીએ, પુરુષાર્થ અને આપણે તત્સમયની યોગ્યતા ક્રમબદ્ધ પર્યાય, તો એમાં પણ એવી જ રીતે એમ સ્વતંત્ર પુરુષાર્થ, હા, પુરુષાર્થ તત્સમયની યોગ્યતા એ બધું સમજણ પૂર્વક હોય છે. કોઈ પુરુષાર્થ પર્યાયને ફેરવવાનો કરી શકતું નથી. સમજણ એની જે પ્રકારે ચાલતી હોય એ સમજણમાં યથાર્થતા આવે એનું નામ વાસ્તવિક પુરુષાર્થ છે. યથાર્થ સમજણ ઇઝ ઇક્વલ ટુ પુરુષાર્થ. પુરુષાર્થની આ મોટામાં મોટી અને એક જ વ્યાખ્યા છે કે યથાર્થ સમજણ જયારે વસ્તુના સ્વરૂપની થાય ત્યારે એને એમ કહેવાય કે સ્વરૂપનો પુરુષાર્થ આ જીવને જાગૃત થઈ ગયો છે. બાકી પુરુષાર્થ એટલે દ્રવ્યની સન્મુખતા કરવી, હું દ્રવ્ય છું એમ પરિણમવું, હું દ્રવ્ય છું એમ વિકલ્પ કરવા અને એટલે મને પરિણમન થઈ જશે, એનું નામ બિલકુલ પુરુષાર્થ નથી. હું દ્રવ્ય કેવું છે એ સમજણ કરવી, પર્યાય કેવી છે એ સમજણ કરવી, ક્રમબદ્ધ કેવું છે એ સમજણ કરવી, યોગ્યતા કેવી છે એ સમજણ કરવી, એનું નામ વાસ્તવિક પુરુષાર્થ છે. કોઈ બળ એનું નામ પુરુષાર્થ નથી. સમજણ કરવી એનું નામ પુરુષાર્થ છે. એવી રીતે સમજણ કરવી. આપણે અમે લોકોએ લગભગ 15-20 મિનિટ આને એક્સ્ટ્રા લઈ લીધો. આપનો ખૂબ જ આભાર અને ઘણું ક્લેરિટી પણ એટલા માટે, કેમ કે હજી રિલેટેડ હતું ને, હજી આપણે એ જ વાત કરતા હોઈએ તો સારું પડે કે હું આપને પાછા લઈ આવી. તો આપણે કરીએ છીએ. આપણે બહુ આભાર. જય જિનેન્દ્ર. થેન્ક યુ. હા, થેન્ક યુ લતાબેન ને ભાઈ, તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.